બેટા કવિતા, ચા બની ગઈ છે બેટા? બની ગઈ છે. આપ પપ્પા, હા બોલ. હમણાં તમે બહાર જવાના છો ને? હા, થોડું કામ છે ને એટલે બહાર જવું છે. તારે કઈ લાવવાનું હતું? ના, કઈ લાવવું નથી, પણ તમારી સાથે એક વાત કરવી હતી. હા તો એને બેટા તારે શું આમાં મૂંઝાવાનું હોય? તમને એવું નથી લાગતું કે તમે જે કર્યું એ ખોટું છે? મેં મેં એવું વળી શું ખોટું કરી નાખ્યું કે તું મને આવા પ્રશ્ન કરે છે? તમે તમારી બધી મિલકત મારા નામે કરી નાખીશ. હા, તેમાં ખોટું શું છે? ખોટું જ છે ને પપ્પા. એ મિલકત ઉપર મારો એકનો નહીં પણ બેનો પણ હક છે, એનો અધિકાર છે એના. તારી વાત તો ખરી છે બેટા કે બાપની મિલકતમાં દીકરા દીકરી જે પણ હોય ને એમાં તમામનો હિસ્સો લાગે. પણ બેટા ખરી વાત કહું ને કે તારી મમ્મી ગુજરી ગઈ ને પછી તમે બંને બહેનોને મેં બહુ લાડકોટથી ઉછેરીને મોટી કરી છે. મોટી દીકરીને મેં સારું ઘર જોઈને પરણાવી દીધી છે. એના સાસરિયામાં સુખી છે, એને ત્યાં કોઈ વાતની કમી નથી. જ્યારે મારી નાની દીકરી એ છે મારી નાની દીકરી, પણ ખરું કહું ને તો એણે મારી મા બનીને મારી સેવા કરી છે. એટલે તે બેટા એક બાપ તરીકે મારી બહુ કાળજી લીધી છે. અને એના માટે બેટા મેં તને ઘણીવાર સમજાવી કે તું પણ મોટી બહેનની જેમ કોઈ સારો છોકરો શોધીને સાસરે જતી રહે. પપ્પા, તમે જેવી રીતે કહ્યું એવી રીતે મારું પરિવાર પણ તમે અને બેન જ છો ને. અને તમે વચ્ચે બહુ બીમાર પડી ગયા હતા, તમારી સેવા કરીને ત્યારે જ મને વિચાર આવ્યો કે દીદી તો લગ્ન કરીને જતી રહીશ, હું પણ લગ્ન કરીને જતી રહીશ તો તમારું ધ્યાન કોણ રાખશે? એટલે મેં નક્કી કર્યું કે મારે લગ્ન નથી કરવા. તો શું થઈ ગયું પપ્પા? હું આખી જિંદગી તમારી સાથે જ રહેવાની છું. બેટા મને એ જ વાત ખટકે છે કે તું આખી જિંદગી આ ઘરમાં મારી સાથે રહીશ અને લગ્ન નહીં કરે. બેટા મારી વાત માની દે. મેં મારો નિર્ણય એટલા માટે મેં એવો લીધો છે કે તું લગ્ન નહીં કરે અને હું કાલે સવારે મરી જઈશ પછી તારું શું થશે? એટલા માટે એ વિચારીને જ મારી બધી મિલકત મેં બેટા તારા નામે કરી દીધી છે. તમને કેટલી વાર કહ્યું છે કે આવું બધું તમારે નહીં બોલવાનું. આ મરવાની વાતો શું કામ કરો છો? હું તો ખાલી એટલું કહેવા માંગુ છું કે હજુ એકવાર તમે વિચારી જોજો. બેટા મેં વિચારી લીધું છે. મેં તને હમણાં શું કીધું? મારી મોટી દીકરી સારા ઘરમાં પરણીને ગઈ છે, એને કોઈ વાતની કમી નથી. જ્યારે મારી નાની દીકરી મારી કાળજી લીધી છે તો મારી એટલી ફરજ બને છે કે મારી બધી મિલકત એને આપું. એટલે હવે છે ને આ બાબતમાં મારે કોઈ વાત નથી કરવી. મારો નિર્ણય અડગ છે. તારા નામે મિલકત થઈ ગઈ છે એટલે હવે જલ્દીથી જલ્દી ચા બની ગઈ હોય તો મને આપ, તો ચા પી અને મારું બહારનું કામ બતાવું. ઠીક છે, જેવી તમારી ઈચ્છા. હા. આરતી, બધું કામ થઈ ગયું છે? હા, બસ આ જો ને વાસણ ખાલી ગોઠવી દઉં એટલે પત્યું. હા, રસોઈની કેટલી વાર છે હવે? હવે સ્ટાર્ટ કરીશ. આજે શું બનાવવાનું છે બધું નક્કી કરીને આપ્યું તો ખબર છે ને? હા હા મમ્મી, તમે ચિંતા નહીં કરો. તમને ખબર છે ને હવે તમે બધું મારા ઉપર છોડી દીધું છે એટલે હું મારા હિસાબે બનાવી લઈશ. હા બસ. અને ક્યારેક ક્યારેક એમાં એવું છે ને કે કંઈક ખાવાનું મન થાય ને તો મને એમ થાય કે હું કહીએ જ દઉં. હા હા, કહી જ દેવાનું હોય, એમાં એટલું બધું મૂંઝાવાનું ન હોય. આ હું શું કહેતી હતી, તારા પપ્પાની તબિયત સારી છે ને? હા હા, પપ્પાની તબિયત સારી છે, કવિતાની તબિયત સારી છે. કેમ, શું થયું?
કઈ નહીં, બસ હમણાં ઘણા દિવસથી અમારે એમની સાથે ફોનમાં વાત નથી થઈ, એટલે મેં કીધું પૂછી લઉં તને કે એમની તબિયત તો સારી છે ને. હા હા હા, વિચાર છે કે ત્યાંથી નીકળો ને તો એક વખત મળતી આવું, વળી પછી તારા પપ્પાને એમ ન થાય કે ભાઈ જો મારી દીકરીને વળાવી દીધી તો એના સાસુ કે કોઈ આવતા પણ નથી. હા તો બરાબર જ છે ને, તમારે જવું જ જોઈએ. હા એમ હોય તો આપણે બંને સાથે જઈશું આજે. હા આપણે બંને શું કામ, આપણે ત્રણેય સાથે જઈશું. હા પણ એક વાત કહું, મને છે ને એક વસ્તુ ગમી નથી તારા પપ્પાની. શું થયું? શું થયું? અરે, તારા પપ્પાએ એની આટલી બધી મિલકત હતી તો એ તારા નામે કરવાની બદલે કવિતાના નામે કરી દીધી. આ તો સારું ન લાગે ને. મમ્મી, કેવી વાત કરો છો તમે? પપ્પાની મિલકતની મને શું જરૂર છે? આપણા ઘરમાં બધુંય છે, કોઈ વાતની કમી નથી. તો પછી એટલે આપણા ઘરમાં જરૂર નથી કે આપણા ઘરમાં જરૂર છે એની વાત હું નથી કરતી. મને તો ખબર જ છે કે આપણા ઘરમાં બધું જ છે, કોઈ જાતની કમી નથી. પણ એક બાપ તરીકે એટલી તો ખબર હોવી જોઈએ ને કે બાપને સંતાન બધા સરખા. તો તમે બે બેનું છો તો બે બેનુંને થોડું થોડું તો દેવું જોઈએ ને. એની બદલે બધું જ એમને આપી દેવું. જુઓ મમ્મી, જ્યારે પપ્પા આ વસ્તુ વિચારતા હતા ને ત્યારે પપ્પાએ મારી સાથે વાત કરી હતી અને મને પૂછ્યું હતું કે હું એવું વિચાર કરું છું કે બધી મિલકત કવિતાને આપી દઉં, અને મેં જેમને આ કામ કરવા માટે હા પાડી હતી. અને તમે જ વિચાર કરો ને, હા, કોઈ પણ વસ્તુ એમને એમ નથી થતી. પપ્પાએ બધી મિલકત કવિતાના નામે એમને એમ નથી કરી દીધી. એના માટે કવિતાએ પણ આટલો મોટો ભોગ આપ્યો છે. કવિતાએ નિર્ણય લીધો છે કે એ આજીવન લગ્ન નહીં કરે, ફક્ત ને ફક્ત પપ્પાને સાચવવા માટે. તો પપ્પાની ફરજમાં આટલું તો આવે જ છે ને. અરે ભગવાન, તું સમજતી નથી બેટા. મા બાપ છે ને એના માટે 2 સંતાન હોય કે 12 સંતાન હોય, બધા સરખા જ હોય. આ તો અત્યારનો સમય એવો છે કે ઓછા સંતાન હોય છે, કે 1 છે કે 2 છે. પહેલાના સમયમાં ખબર છે ને કેટલા આ તો બધાના એમ કે ને કે નામે સરખું જ કરવું હોય. તો એમના પાસે તો કોઈ દીકરાય નથી, અને તે પણ શું તારા પપ્પા માટે કઈ કર્યું નથી? અરે, હું એમ નથી કહેતી કે મેં કંઈ નથી કર્યું કે, પણ તમને ખબર છે, મારા પપ્પા અમને બંને બહેનોને બરાબર જ ગણે છે, એક સરખી જ ગણે છે, એક સરખું જ પ્રેમ આપે છે. પણ રહી વાત મિલકતની, તો એના માટે પણ પપ્પાએ ફક્ત વિચાર કર્યો હતો. અને તમે એ તો વિચારો કે પપ્પાએ આ વિચાર કર્યો હતો ત્યારે મને પૂછ્યું હતું, એ જ મારા માટે તો બહુ મોટી વાત છે. અને એમ પણ હવે એમને જે કર્યું એ, એમને મારા હિસાબે તો જે કર્યું છે બરાબર કર્યું છે. તમને શું કામ આટલી બધી ચિંતા થાય છે એના વિશે નથી પડતી? સારું, તું રસોઈ બનાવ. તું છે ને બહુ ભોળી છો. મારે તારી સાથે આપણે નિરાતે વાત કરી. હા, સારું, ચાલ તું રસોઈ બનાવ. મમ્મીની શું કામ કીધું? કેમ ભાઈ, શું થયું? હા, આ રોજે જે રેડિયો ગાજતો હોય છે આજે એકદમ શાંત કેમ છે? એમ જ એમ અ, જુઓ, હવે આખો દિવસ પતી ગયો તો થોડી બેટરી પણ લો થઈ જાય ને માણસની. કોની સામે વાત કરવીશ તું? મારી સામે? હું ઓળખું છું તને. અને આમ પણ લગ્ન પછીના આટલા વર્ષોથી આપણે સાથે છીએ તો મને નહીં ખબર પડતી હોય કે બેટરી ડાઉન થઈ છે કે પછી મગજના વિચારો ચાલી રહ્યા છે. બોલ, શું વિચારતી હતી? જો, તમને એક વાત કહીશ, પણ બસ મારે આ વાત મારા પેટમાં રાખવી નથી એટલે કહું છું. તો એનો અર્થ એમ નહીં સમજતા કે હું કોઈની શિકાયત કરું છું. હમતાય તે લગ્ન પછીની કોઈ પણ વાત તારા પેટમાં ટકતી નથી. બધી વાત તો મને કહી જ દે છે, અને દર વખતે એમ પણ કહે છે કે આ વાત તમારે કોઈને કરવાની નથી, આગળ કોઈના સુધી પહોંચાડતા નહીં. પણ મને ખબર જ હોય છે, સવાર પડે ને ત્યાં સુધીમાં તો કેટલાય લોકો સુધી એ વાત પહોંચી ગઈ હોય છે. મતલબ મારા કીધા પહેલા. મતલબ તો એકની એક વાત કેટલા લોકોને કહીને રાખે છે. અરે એવું નથી, પણ આપણા ઘરની વાત હું કોઈને નથી કહેતી. તો બીજી બધી વાતો તો ઠીક છે, હવે ચાલ્યા કરે. અત્યારે મારે ઘરની વાત કરવાની છે. ઘરની વાત કરવાની છે? બોલ, ઘરમાં તો એવી તે વળી કઈ સિરિયસ વાત થઈ કે તને આટલું બધું ટેન્શન આવી ગયું? ટેન્શન એટલે
હું ખાલી વિચાર કરું છું કે મમ્મીએ મને એવું શું કામ કહ્યું હશે, મને સમજ નથી પડતી. શું કીધું મમ્મીએ? શું વાત થઈ મમ્મી સાથે? બોલ. એમાં એવું છે કે તમને ખબર છે ને, મારા પપ્પાએ એમની બધી મિલકત કવિતાના નામે કરી દીધી છે, કારણ કે કવિતાએ પણ લગ્ન ન કરવાનો ફેસલો કર્યો છે. હા હા, ખ્યાલ છે મને કે અગાઉ પપ્પાજી વચ્ચે આ બધો વિચાર ચાલતો જ હતો અને એ લોકોએ જલ્દી ત્યાં નિર્ણય પણ લીધો છે. તો એમાં શું, મમ્મી એ બાબતને લઈને શું કહેવાના જ તને? મમ્મી મને એમ કહેતા હતા, એટલે મમ્મીએ મને એવી વાત કરી કે તારા પપ્પાએ એવું ન કરવું જોઈએ. તમે બંનેઓ બહેનો છો, એમની 2 દીકરીઓ છે તો બંને દીકરીઓમાં સરખો ભાગ આપવાનો હતો. એટલે પણ મને ખાલી એ ખબર નથી પડતી કે મમ્મી શું કામ, અને 1-2 વાર નહીં, મેં મમ્મીને કીધું કે મારા પપ્પાએ મને પૂછ્યું હતું એ નિર્ણય લેતા પહેલા, તોય મમ્મીએ ઘણી બધી વખત મને એકની એક વાત કરી કે એમણે એવું ન કરવું જોઈએ, મને ન ગમ્યું હોય. જો આરતી, હું સમજી ગયો કે શું વાત બની. આવી રીતે મમ્મીએ તમારા ઘરના આ પર્સનલ નિર્ણયોની અંદર ક્યારેય દખલઅંદાજી કરવાની જરૂર નથી. અને એ શું વળી કે તારા પપ્પાએ આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. હું તારી વાત સાથે સહમત છું અને મમ્મીથી કંઈ ભૂલ થતી હશે. બીજું કંઈ કહ્યું મમ્મીએ તને? ના, એટલે બસ એવી જ બધી વાત કરી કે એમને આ ખોટો નિર્ણય લીધો છે, તને પણ મિલકત આપવી જોઈએ. ના ના, મને એમ હતું કે આપણા ઘરમાં એમ પણ કોઈ કમી નથી, તો શું કામ? બરાબર જ વાત છે ને તારી. આપણે કંઈ લેવું જ નથી તો પછી શું કામ ને મમ્મીએ આવો ફોર્સ કરવો જોઈએ? અને આમ પણ આ તારી બેન છે જે ક્યારે લગ્ન કરવાની જ નથી, તો ભવિષ્યમાં એને આ બધી વસ્તુની જરૂર પડશે ને. જો તો ટેન્શન ના લે, હું મમ્મીની સાથે વાત કરીશ. ના 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 ના, વાત નહીં કરતા. મેં તમને કીધું ને, મારે ખાલી પેટમાં નહોતી રાખવી વાત, એટલે મેં તમને કીધું હું શિવાયત નથી કરતી મમ્મીની. ઓકે ઓકે ઓકે, મારી રીતે હું જોઈ લઈશ. બસ હવે ઘરે આવ્યો છું તો જમવા કરાવવાનું. હા હા, ચાલો ને. હા, એટલો મોટો હસબન્ડ કરે આવે છે પણ અહીંયા કોઈને ફુરસત નથી જમાડવાની. હે, અરે પણ હું તમારા માટે તો જાગતી હતી. હા, હું વાત કરું છું. હા પપ્પા. હા? બેનનો ફોન હતો. બેનનો? આરતીનો? હા, શું કહેતી હતી? અહીંયા મળવા આવે છે મને? ના, એકચ્યુઅલી એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. પ્રોબ્લેમ? બેટા, આ તું શું વાત કરે છે? અને એટલે કોઈ તકલીફ વાળી વાત તો નથી ને? એવી જ વાત છે. એના ઘરમાં ઝઘડા ચાલે છે. શું? અને ઝઘડા? પણ શેના હિસાબે ઝઘડા ચાલે છે બેટા? કઈ વાત કરી મને. તું છે ને હવે મને મારીને વાત કર, મને કાંઈ હક નથી રહેતું. બોલ. એકચ્યુઅલી બધી પ્રોપર્ટી તમે મારા નામે કરી કે નહીં, તો એના સાસુને આ વાત નથી ગમતી. એના સાસુ એને કહેતા હતા અને આ વાતનો વિરોધ કર્યો છે કે તારા પપ્પા આવું કઈ રીતે કરી શકે? જે પ્રોપર્ટી છે એમાં તારો પણ હક લાગે છે, તો તારા પપ્પાએ તારી સાથે આવું કેમ કર્યું? ઓહ, એમ વાત છે બેટા. મને તો એવું લાગતું હતું કે મોટી દીકરી એના ઘરમાં સુખી સંપન્ન છે, એને એ લોકોને આપણા પ્રોપર્ટી માલ મિલકતની કોઈ જરૂર નથી. એ હિસાબે તો બેટા મેં આ બધી મિલકત તને આપી દીધી છે. અને પણ એના સાસુના મનમાં કઈ આવા વિચારો ચાલતા હશે, એ કઈ મને કે તને કે કોઈ ખબર તો હતી જ નહીં. પપ્પા, પહેલા નહોતી ખબર, પણ હવે તો ખબર પડી ગઈ છે ને. આ વાત વધે એની પહેલા કંઈક નિરાકરણ લાવવું પડશે. નિરાકરણ શું લાવવાનું હોય બેટા? મિલકત ઓલરેડી તારા નામે થઈ ગઈ છે. પણ એ તો બદલાઈ શકાય ને. તમારા નામે હતી, તમે મારા નામે કરી, તો ફરી બદલાવીને એમાં બેનને આપણે હક આપી દઈએ. પણ મને એક વાત નથી સમજાતી. આ આરતીએ બિચારીએ ચોખ્ખા શબ્દમાં કીધું હતું, એની સાસુને પણ કીધું જ હશે, મને વિશ્વાસ છે. પણ એની સાસુના મગજમાં મિલકતની લાલચ હશે. આ તો મને જરાક બેટા નવાઈ જેવું લાગે છે. હવે તો મને નથી ખબર. એવું હોય તો તમે બેન અને જીજાજી સાથે વાત કરી જુઓ.
કદાચ કઈ બીજી વાત જાણવા મળે. તારી વાત તો ખરી છે, કારણ કે જો આ મિલકતના હિસાબે મારી દીકરીને કંઈ પણ દુઃખ પડશે ને એવું નહીં સહન કરી શકું. કારણ કે મિલકત તો આજે છે ને ખાલે નથી. દીકરીનું સુખ, દીકરીનું ઘર શાંતિથી જળવાઈ રહે, એ લોકો હળી મળીને રહે, બેટા એમાં જ હું રાજી રહેતો હોઉં છું. મિલકતનું મને એવું કંઈ નહોતું બેટા કે મારે એક છોકરી વાલી ને એક છોકરી દવલી, એવું મેં મારા મનમાં રાખ્યું જ નથી. એટલા માટે તો મેં આરતીને સાથે પહેલાં ફોનમાં વાત કરીને બોલાવીને પૂછ્યું તો જમાઈ સાથે બોલાવ્યા હતા. કાંઈ વાંધો નહીં. ફરી એકવાર છે ને બેન અને જીજાજી સાથે વાત કરીશું. તમે બહાર જાઓ છો ને તો વાત કરતા જાજો. ઠીક છે બેટા, તે મને જાણ કરીએ સારું કર્યું. તો હું છે ને આજે જ જમાઈની સાથે વાત કરી લઈશ અને આનું કંઈ નિરાકરણ લાવવું પડશે. કારણ કે જેની સાસુને આ રીતની માંગ હોય તો વિચાર તો કરવો પડશે બેટા. ઠીક છે, હું બહાર જાઉં છું ને વાત કરી લઈશ. હું પણ કામ પતાવી. હા. હે ભગવાન, હા આ લોકોને કંઈ ખબર જ નથી પડતી. જ્યાં હોય ત્યાં વસ્તુ મૂકી દેવાની. ઘરમાં તો સાફ મારે મમ્મી શું માંડ્યું છે તમે? મારે તમારી સાથે થોડી વાત કરવી છે. શેની એમની મેં કઈ કર્યું છે કે તમે લોકોએ આ વસ્તુ જ્યાં ને ત્યાં મૂકી દેવાની? એટલે મારે શું, હું કઈ કામવાળી છું? આખો દિવસ બધી કામ. અને તું શું વાત કરવા આવ્યો છે? હું એ વાત કરવા આવ્યો છું કે હમણાં તમે આ કવિતાની સાથે શું વાત કરી કહેશો તમે મને? મમ્મી 2-4 દિવસ પહેલા તમે એની સાથે એ વાત કરી હતી કે તારે તારા પપ્પાને કહેવું જોઈએ કે આવી રીતે મિલકત બધી એક દીકરીને ના વેચવી જોઈએ. અને આજે સવારમાં તમે એની સાથે ઝઘડો કર્યો, ફોર્સ કરતા હતા કે તારા બાપને કે બધી મિલકત તારા નામે પણ કરી દે. મતલબ તમે કરવા શું માંગો છો મમ્મી? વાહ, તારી ઘરવાળીએ અંતે તને ચમચાગીરી કરી જ દીધી એમ ને? ચમચાગીરી ના કહેવાય મમ્મી, આને સાચી વાત જણાવી કે સાચી વાત. વાહ, અને સાચી વાત કહેવાય? તને એટલી ખબર નથી પડતી? એના પપ્પાને આટલી મિલકત છે તો બધી જ મિલકત એક દીકરીના નામે કરી દે. એ આપણે હલાવી લેવાનું? હા તો કરી દે ને. એના પપ્પાની પર્સનલ ચોઈસ છે. એના પપ્પાની ઈચ્છા હોવી જોઈએ કે એને કઈ દીકરીના નામે શું કરવું છે. મમ્મી, એકવાર દીકરી પરણીને સાસરિયામાં જાય ને પછી પિયર પક્ષમાં કોઈ હક નથી રહેતો. આવું આપણા વડવાઓ કહેતા હતા. અને આમ પણ તમે પાછળના જમાનાની વાત તો બહુ માનો છો ને, તો પછી અહીંયા કેમ નથી માનતા? તું છે ને હા બધી તારી ઠાવ કઈ રેવા જ દે. એ એના પપ્પા થાય છે, પણ એના પપ્પાને એટલી તો ખબર પડવી જોઈએ ને કે બે દીકરીઓ એક સરખી છે તો મેં ને આપવાનું. શું એની દીકરી આ દીકરીએ કામ કર્યું છે તો ઓલી દીકરીએ શું નથી કર્યું? બરાબર છે. મતલબ તમારા કહેવા પ્રમાણે દીકરી ગમે ત્યાં હોય, ગમે તેવી પરિસ્થિતિમાં હોય, એને બાપની મિલકતમાં ભાગ તો મળવો જ જોઈએ. હા હા, મળવો જ જોઈએ ને. અને અત્યારે તો સરકારનો નિયમ પણ છે, દીકરો હોય કે દીકરી બધા જ સંતાનોને એક સરખો ભાગ મળે. અને ના મળે તો? ના મળે ને તો માંગવો પડે. રાઈટ વાત છે તમારી. તો પછી એક કામ કરો ને મમ્મી, તમે અત્યારમાં જ તમારા પપ્પાને ફોન કરો અને એમના ઉપર કેસ ઠોકી દો. કહી દેજો પોલીસ સ્ટેશનમાં જઈને કે મારા બાપે મારા નામે જે 150 વીઘા જમીન હતી ને, એ 150 વીઘા જમીનમાંથી 5 વીઘા જમીન પણ મને ભાગરૂપે નથી આપી. હવે આ વાત તો છે ને તો અવચમાં ખુસેડમાં એ બધું પૂરું થઈ ગયું. એ વાતની અત્યારે ચર્ચા કરવાનું કોઈ સમય નથી. આ વાહ મમ્મી વાહ. જ્યારે બીજા ઉપર વીતતી હોય ત્યારે જોવાની બહુ મજા આવે, સલાહ આપવા મળે, શિખામણ આપવા મળે. પણ એ વાત જ્યારે પોતાના ઉપર જ આવીને ઊભી રહે ત્યારે વાત જવા દે, વાતને છોડ ને દીકરા. હવે તારે મને આવી બધી વસ્તુ સમજાવવાની જરૂર નથી. તારા કરતા વધારે દિવાળી જાય છે અને હું તારી માં છું. તું મારો બાપ નથી કે મને આવી રીતના બોલ. 100 વાતની એક વાત મમ્મી, મારી પત્નીને હું આ ઘરની લક્ષ્મી બનાવીને ઘરે લઈને આવતું છું. મારા સસરાથી જે કંઈ પણ થતું હતું ને એની દીકરીને સંસ્કાર સ્વરૂપે આપી દીધું, કર્યાવર પણ કર્યો. પછી હવે મને એમની પાસેથી કોઈ અપેક્ષા નથી અને હું એવો નમાલો માણસ પણ નથી કે મારા સસરા જે કંઈ પણ આપે ને એ મિલકતને આમ હસતા મોઢે લઈ લઉં. મારા હાથમાં, મારા કાંડામાં તેબડ છે. હું મહેનત કરીશ અને મહેનત કરીને કમાઈ લઈશ. હા, હવે આ સંસ્કારને શું બટકા ભરવા? તને ખબર છે ઓલી એની નાની બેન છે ને એ બહુ હોશિયાર છે. આ સાવ ભોળી છે. એને નથી ખબર પડતી કે ઓલી છે ને એના બાપાની સેવા કરવા હાટું થઈને લગ્ન નથી કર્યા, ગામમાં આવું જાહેર કરે છે. પણ એનો બાપ કઈ અમરપટ્ટો લઈને નથી આવ્યો. કાલ હવારે વયો જશે તો પછી શું કરશે બેન?
બેન પછી તો બધી મિલકતની એકલી માલકીન થઈ જશે અને એ રીતે હારો એવો છોકરો ગોતીને પરણી લેશે. એટલે એને તો બે હાથમાં લાડવા, લગ્ન કરી લીધા અને એ બધા બાપની મિલકત મળી ગઈ. આ તો એમાં તમારે શું લેવા દેવા છે? છોડો ને, આ તો હું જ ગાંડો છું કે તમને સમજાવવા આવે. બધું ભેંસ આગળ ભાગવત સમાન છે. હા બસ હવે સમજી ગયો ને. એટલે તારે મને સમજાવવાની કઈ જરૂર નથી. જે સમજાવવું હોય ને એ એના બાપા પાસે જા. અને મારે તો મિલકતમાંથી ભાગ વહુના નામે જોશે ને જોશે. આમાં તારે જે કરવું હોય ને એ તું તારી રીતના જોઈ લેજે, બરાબર? જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. આવો બેસો બેસો. આજે તમે અચાનક અહીંયા? હા, તમારી સાથે વાત કરવાની હતી ને એટલે આવ્યા છે આંટી. હા, મારી સાથે તમારે શું વાત કરવાની છે? બેન, તમારી સાથે જ વાત કરવી છે ને એટલે જ આવ્યા છીએ. એ પણ મારી નાની દીકરીને સાથે લઈને આવ્યો છું. કારણ કે તમને એવું લાગે છે ને કે મારી તમામ મિલકત મેં મારી નાની દીકરીને શું કામ આપી દીધી અને મોટી દીકરીને કંઈ જ નથી આપ્યું. તો આજે એનો ખુલાસો કરવા આવ્યો છું. પપ્પા, એ વાત જવા દો ને. જો તમે ઉપાધિ ના કરો, જેટલી પણ મિલકત છે ને એમાંથી અડધો ભાગો મારી બેનને દેવા માટે તૈયાર છું. હા, તો એમાં શું નવાઈ કરો છો? એ તો દેવાની જ હોય. અને એ તો એને ફરજમાં તમારા આવે જ છે કે તમે એને અડધી મિલકત આપો. આ તો તમે છે ને બે દીકરીઓ વચ્ચે ભેદ કરી અને એક દીકરીને બધું આપી દીધું. હોલી બિચારી કઈ બોલતી નથી એટલે એને એક ફૂટી કોડી ન આપી. ઠીક છે બેન, તમારી વાત મને સમજાઈ ગઈ છે કે સંતાનો મા બાપને હંમેશા એક હોય કે બે હોય, બધા સરખા હોવા જોઈએ. એકને ગોળ અને એકને ખોળ, એવું ના કરવું જોઈએ. પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તો પછી મારી દીકરી ક્યાં છે? બોલાવો જમાઈને બંને. હા, અભય, આરતી, આવજો તો બેટા. હજી તો જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. પાણી વાણી પીધું? ના બેટા, જરૂર નથી એની. કેમ આમ ફોન કર્યા વગર અચાનક આવવાનું થયું? પણ સારું કર્યું આવી ગયા. કેટલા દિવસ થઈ ગયા ને તમે લોકો અહીંયા આટો મારવા આવ્યા જ નહોતા. એ બધું છોડ, હવે તારે છે ને અમારી સાથે આવવું પડશે. સાથે? હા, જો રોકાવા અત્યારે હું નહીં આવી શકું. રોકાવા નહીં પપ્પા, તમે જ કહો ને. હા બેટા, હવે આપણે છે ને કોઈ લાંબી ટૂંકી ગોળ વાત નથી કરવી. સીધી મુદ્દાની વાત તને કરી દઉં. આ તારી સાસુની માંગણી હતી ને કે મારી મિલકત મેં તમામ મારી નાની દીકરીને શું કામ આપી, મોટી દીકરીને શા માટે ના આપી અડધી. તો મેં તારી સાસુને આવતા વેત કહી દીધું કે અમે અમારી ભૂલ સુધારી લઈએ છીએ. મારી મિલકતનો અડધો ભાગ મારી મોટી દીકરીને અને અડધો ભાગ મારી નાની દીકરીને આપવા માંગીએ. એટલે વકીલ પાસે જવાનું છે ને તારી સિગ્નેચરની જરૂર પડશે ને એટલે તારે આવવાનું છે. હા, તો આ બધું પહેલા જ વિચારી લીધું હોત તો આટલી લાંબી રામાયણ તો ન થાત. હા, બધું તમને ત્યારે જ ખબર પડવી જોઈએ. અને તમે કઈ હવે નાના નથી. હા, ઉંમરે તમને એટલી તો ભાન પડવી જ જોઈએ. મમ્મી, આ શું વાત કરો છો તમે? તું અને- ઉંમરે શું મૂંગો રે? બહુ મૂંગો રહી લીધો. હે, તમે લોકો અપ્પાજી આ શું કરી રહ્યા છો તમે? બેટા, જુઓ, અમારે મિલકતની કોઈ જરૂરિયાત નથી અને આવી રીતે અમારે કોઈની મિલકત જોઈતી પણ નથી. જો જે કે પણ મિલકત તમે કવિતાના નામે કરી છે ને એ બધી કવિતાના નામે જ રહેશે. તારે કઈ જોઈતું છે? હા પપ્પા, એ જ હું પણ કહેવાની હતી. મને કંઈ નથી જોઈતું અને એમ પણ અમારા ઘરમાં કોઈ વાતની તકલીફ નથી. અને તમે તો મને પહેલા પણ પૂછ્યું જ હતું ને, મેં સામેથી તમને ના પાડી હતી. તો પછી હવે તમારે જરૂર નથી પણ મારે છે. તમારે જરૂર છે ને? પૈસા જોઈએ છે ને તમને? હા, પૈસાથી જ મતલબ છે ને તમારે? હજી પણ એક વાત કાન ખોલીને સાંભળી લી. પૈસાથી જ મતલબ હોય તો વાંધો નહીં. તમે જે નિર્ણય લીધો છે ને એ પ્રમાણે અડધી પ્રોપર્ટી આપી દો અને આપણને જે પ્રોપર્ટી મળે છે ને એ પ્રોપર્ટી આપણે મમ્મીના નામે ટ્રાન્સફર કરી દઈશું. જો તારે પ્રોપર્ટી નથી જોઈતી, મારે પ્રોપર્ટી નથી જોઈતી અને મમ્મીને જોઈએ છે તો પ્રોપર્ટી ભલે મમ્મી રાખતા. અને પછી પપ્પાજી, મારે છે ને એવી માની સાથે નથી રહી કે જે માને માત્ર ને માત્ર રૂપિયાથી જ મતલબ હોય.
એની વહુ સાથે, એના દીકરાની સાથે કોઈ લેવા દેવા ના હોય. અને એટલા માટે જ મેં નક્કી કર્યું છે કે આપણે બંને છે ને પપ્પાજીના ઘરે રહેવા જતા રહીશું. શું હા, આમ પણ મારો આટલો પગાર તો છે જ ને, એ બધો જ પગાર હું તમને આપતો રહીશ. શું જરૂર છે મારા મમ્મીને જ્યારે આટલી બધી પ્રોપર્ટી આવી જાય પછી દીકરા કે બહુની? અને હું પણ એ જ વાતમાં માનું છું કે મહેનત કરીને કમાયેલા રૂપિયા એ જ સાચું ધન કહેવાય. બાકી આવી રીતે કોઈની મિલકત ઉપર ખરાબ નજર નાખીને કોઈની મિલકત પડાવી લેવી ને મમ્મી, એ સાચી અને યોગ્ય વાત નથી. હું આજીવન તમારી સાથે રહીશ, તમારી સેવા કરીશ અને હું માનીશ કે મારી માં છે ને મરી ચૂકી છે મારા માટે. બાપ તરીકે તમે જીવો છો. ના બેટા, જો સાંભળ, મારો આવો કોઈ ઈરાદો નહોતો. હા તો આપણા ઘરની પરિસ્થિતિ તને ખબર જ છે ને. તારા પગારમાં અને બેટા જો તારા પગારમાંથી આપણું ઘરનું પૂરું નથી ના થતું. બોલો ને મમ્મી, કઈ વાતની કમી રહે છે આપણા ઘરમાં? કહો ને તમે. અને તમારે જે જોઈતું હોય તે બધું મળે છે. અને મારા પગાર પ્રમાણે આપણે 3 જણ તો છીએ આ ઘરમાં. છતાંય મમ્મી તમારી રૂપિયાની ભૂખ જતી નથી. શું કરવા છે આ રૂપિયાને? છાતીએ બાંધીને લઈ જવા છે ઉપર? છે કોઈ એવું સ્થાન કે જ્યાં તમે આ બધા રૂપિયાને સાચવી શકો? પણ નહીં, એકને મળ્યું એટલે બીજાને મળવું જ જોઈએ. એ લોકોની વાત છે, એને જે કરવું એ કરે. જ્યારે મેં તમને તમારા ઘરની વાત કરી હતી ત્યારે તો તમારા પપ્પાની પાસેથી 5 વીઘા જમીન માંગતા તમારી તો જીભ નહોતી ઉપડતી. તો મમ્મી, આ પણ કોઈની દીકરી છે અને એને પણ એના બાપની પાસેથી મિલકત માંગવાની વાત કરું છું. આ બોલ જો મારા દાદીમાએ તમને કર્યો હોત તો, આવી રીતે તમારા બાપની પાસેથી ભીખ માંગીને તમને મિલકત અપાવી હોત તો? બસ બસ બેટા, જો સાંભળ, મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને મને સમજાઈ ગયું છે કે સાચું શું અને ખોટું શું. રાજેશભાઈ, મારે તમારી કોઈ મિલકત નથી જોતી. બસ મને મારો દીકરો અને મારી વહુ મારી સાથે પ્રેમથી રહે ને એ જ કહું. હા તો હું રૂપિયાની કહું ને લાલચમાં આવી અને સાવ આંધળી થઈ ગઈ હતી. મને કાંઈ સૂઝતું નહોતું અને મારા દીકરા વહુને હું ખોવા નથી માંગતી. મને માફ કરી દેજો અને બેટા તું પણ મને માફ કરી દેજે. મારાથી કાંઈ તને બોલાઈ ગયું હોય, આડું મોડું કહેવાઈ ગયું હોય ને તો. અરે નહીં નહીં મમ્મી, તમારે માફી માંગવાની જરૂર નથી. બસ તમને અહેસાસ થઈ ગયો એ બહુ મોટી વાત છે. એટલે સારું, હવે બેસો. અને પપ્પા, તમે જે નિર્ણય લીધો હતો એ એકદમ બરાબર હતો. એટલે હવે એમાં કોઈ ફેરફાર નહીં કરતા. અને આ આટલા સમય પછી તમારી દીકરીના ઘરે આવ્યા, જમ્યા વગર હું જવા નહીં દવા? અને હા, મારી પણ એક શરત છે. સાચી શરત? હવે જેની શરત છે? જો રાજેશભાઈ, તમારે તમારા દીકરીને ઘરે આવી રીતના વાર તહેવારે નહીં, પણ જ્યારે મન થાય ને ત્યારે ગમે ત્યારે આવવાની છૂટ છે. અને આવી રીતના આવતા જ રહેજો. એટલે મને પણ એમ થાય કે તમે લોકોએ મને માફ કરી દીધી છે. હા બેન, તમારી વાત ખરી છે. મારી દીકરી સુખી હોય ને એમ જ મને શાંતિ હોય ને. અને આજે મને પૂરેપૂરો વિશ્વાસ છે તમારા ઉપર કે મારી દીકરીને તમે તમારી દીકરી બનાવીને રાખશો. ઠીક છે બેટા, હવે તું ચા બનાવી નાખ, ચા પીને જઈશ. ચા પીને નહીં, જમીને જવાનું છે. અત્યારે બેસો. 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 તમારે બંને બહેનોને વાત કરવી તો જાઓ અંદર. હા હા, બહુ બધી વાતો કરવી છે. ચાલ.